જેફ બેઝોસનો ન્યુયોર્કના મેયર ઉપર મોટો હુમલો. કેન ગ્રિફિનને વિલન બતાવવા ઉપર લગાવી લતાડ. અમેરિકામાં વૃદ્ધોને લૂંટનારા ઇન્ડિયા બેઝડ કોલ સેન્ટર રેકેટનો પર્દાફાશ. એફબીઆઈએ 5 ફ્રોડસ્ટર્સ સમેત ટેક એક્ઝિક્યુટિવ્સને કર્યા કન્વિક્ટ. કેલિફોર્નિયાની લેડી ડોક્ટરનો $45 મિલિયન બોટોક્સ સ્કેમ અને ન્યૂ જર્સીમાં લેઓફ્સની તબાહી. આજની હેડલાઇન્સ હલાવી દેનારી છે. હું છું ગાયત્રી. દોસ્તો, સૌથી પહેલા વાત કરીએ સાયબર ક્રાઇમ અને લો એન્ફોર્સમેન્ટની. યુએસ ઓથોરિટીઝ અને એફબીઆઈ બોસ્ટને એક મોટા ઇન્ટરનેશનલ ટેક સપોર્ટ સ્કેમનો પર્દાફાશ કરતા ઇન્ડિયા બેઝડ કોલ સેન્ટર ઓપરેશનને પૂરી રીતે શટડાઉન કરી દીધું છે. આ વર્ષ ચાલેલી ઇન્વેસ્ટિગેશનમાં 5 ઇન્ડિયન ઓરિજિન ટેલિમાર્કેટિંગ ફ્રોડસ્ટર્સ સાહિલ નારંગ, ચિરાગ સચદેવા, અબરાર અંજુમ, મનીષ કુમાર અને જગમીત સિંઘ વિર્કને કન્વિક્ટ કરવામાં આવ્યા છે. આ સ્કેમર્સ અમેરિકન સિનિયર સિટીઝન્સને ડિસેપ્ટિવ પોપઅપ મેસેજીસના જરીએ ડરાવતા હતા કે તેમનું કમ્પ્યુટર વાયરસથી ઇન્ફેક્ટ થઈ ગયું છે અને પછી ફેક ટેક સપોર્ટના નામે તેમની પાસેથી લાખો કરોડો રૂપિયા લૂંટી લેતા હતા. હેરાનીની વાત તો એ છે કે આ રેકેટને ચલાવવામાં મદદ કરનારી યુએસ કોલ રાઉટિંગ કંપનીના 2 સિનિયર એક્ઝિક્યુટિવ્સ એડમ યંગ અને હેરિસન ગેવિટ્ઝે પણ પોતાનો જુર્મ કબૂલ કરી લીધો છે. તેમણે જાણી જોઈને આ ફ્રોડથી કરોડોનો પ્રોફિટ કમાયો અને સ્કેમર્સને કમ્પ્લેન્ટથી બચાવવાના અલગ અલગ રસ્તા શીખવાડ્યા. એફબીઆઈના પ્રમાણે એકલા ગયા વર્ષે ટેક્સ સપોર્ટ સ્કેમ્સના કારણે અમેરિકન્સને $2.1 બિલિયન ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. એક ભારતીયના નાતે આ ખબર બહુ શરમજનક છે, કેમ કે કેટલાક લોકોની આ પ્રકારની હરકતથી પૂરો દેશ બદનામ થાય છે. ચાલો હવે વાત કરીએ બિઝનેસ વર્લ્ડના સૌથી મોટા પ્રોબ્લેમની. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે ન્યુયોર્ક સિટીના મેયર ઝોરાન મમદાનીની બરાબર ક્લાસ લીધી છે. મેયરે ગયા મહિને એક વિડીયો બનાવીને સિટાડેલ હેજ ફંડના માલિક કેન ગ્રિફિનના $238 મિલિયન લક્ઝરી પેન્ટહાઉસની સામે ઉભા રહીને લક્ઝરી સેકન્ડ હોમ્સ ઉપર ટેક્સ લગાવવાનું એલાન કર્યું હતું, જેમાં તેમણે ગ્રિફિનને એક રીતે વિલન દેખાડ્યા. એક ટીવી ચેનલ સાથે વાત કરતા બેઝોસે કહ્યું કે કેન ગ્રિફિન કોઈ વિલન નથી, તેમણે કોઈનું નુકસાન નથી કર્યું, ઉપરથી ન્યુયોર્ક માટે બહુ બધું કામ કર્યું છે. બેઝોસે સાફ કર્યું કે પોલિસી ઉપર ડિબેટ હોવું ઠીક છે, પણ આ રીતે ફિંગર પોઇન્ટિંગ કરવું બિલકુલ ખોટું છે. આ વિડીયો સ્ટન્ટથી ગુસ્સે થઈને કેન ગ્રિફિને ન્યુયોર્કમાં ચાલી રહેલા પોતાના $6 બિલિયન પ્રોજેક્ટને રદ કરવાની ધમકી આપી છે અને સિટાડેલનો બિઝનેસ ફ્લોરિડા શિફ્ટ કરી રહ્યા છે.